આગળ વાત કરીએ આપણે સુરતની, તો સુરતના નાસિરનગર કથિત નકલી ડિમોલેશન મામલે હવે અસરગ્રસ્ત પરિવારો ખુલ્લેઆમ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર અને બિલ્ડર સામે ગંભીર આક્ષેપો વચ્ચે ગરીબ પરિવારો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર આવી ગયા છે. સુરતના નાસિરનગર વિસ્તારમાં કથિત નકલી ડિમોલેશન મામલો દિવસે ને દિવસે વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. ડિમોલેશનની કાર્યવાહી બાદ અસરગ્રસ્ત પરિવારો ઘર વિહોણા બનતા પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે તંત્ર અને બિલ્ડરની ભૂલોના કારણે ગરીબ અને શ્રમજીવી પરિવારો આજે ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. માસૂમ બાળકો સાથે પરિવારો તંબુ બાંધી રહેતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન પાલિકા અધિકારીઓ હાજર હતા, છતાં હવે જવાબદારીના મુદ્દે સ્પષ્ટ જવાબ આપવામાં આવી રહ્યા નથી અને આ સમગ્ર મામલે શહેરના કેટલાક નામચીન બિલ્ડરો અને તંત્રના અધિકારીઓની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રવિ વેંડે. રવિ, આપણે વાત કરીએ જે હિસાબે આ સમગ્ર ઘટના બની છે, આજે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને આજે ફેક ડિમોલેશન તરીકે પણ આપણે કહી શકાય છે. એક તરફ આપણે વાત કરીએ, પોલીસનું કહેવું છે કે એસએમસી તરફથી જ્યારે પોલીસ પ્રોટેક્શનના વચ્ચે જ આ પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું. એસએમસી તરફથી કહેવામાં આવે છે કે અમે ડિમોલેશનની અમે કોઈ પણ જાતને કોઈ ટેન્ડર પાસ કર્યો નથી, કોઈ પણ અમે જાતનું પરમિશન આપ્યું નથી ડિમોલેશન માટે, ફક્ત ત્યાં માપણી કરવા માટેની પરમિશન હતી. તો પછી સૌથી મોટો સવાલ આજે પણ એ જ છે કે આખરે આ ડિમોલેશન કર્યું કોને? કિસ્સાની જણાય છે કે જે 12 દિવસ થઈ ગયા છે તે નગરના રહીશો અત્યારે ખુલ્લા મેદાનમાં જવા મજબૂર બન્યા છે. જ્યારે આ 12 દિવસ લોકોએ હેરાન પરેશાન સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન કરવાની ના પાડી ગઈ છે, જેથી કરીને તમામ જે ચિત્રો સ્પષ્ટ સામે આવી રહ્યા છે, જે ફોટાઓ સામે આવી રહ્યા છે, જે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ, કાર્યપાલક ઇજનેરો એ તમામના ફોટો સામે આવી રહ્યા છે. કરીને જે પરિવાર સાથે લોકો અહીંયા રસ્તા પર બેઠા છે, જેને લઈને તમામ પરિવારો હાલ મૂંઝાણમાં મુકાઈ ગયા છે. જ્યારે આપણા સાથે જે અસલમભાઈ છે, અસલમભાઈને આપણે પૂછવા માંગશું. અસલમભાઈ, નાસિરનગરની બહાર ડિમોલેશન થઈ ગયું છે, કરવામાં આવ્યું છે. જે બાજુમાં નોટિસ પ્રોજેક્ટને આપવામાં આવી 30/5/2026ની નોટિસ છે, એ દિવસે નાસિરનગરના સ્લમ વસાહતીઓ પર મનપાના અધિકારીઓ અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમ એમની ટીમ સાથે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને એક જ ઝાટકે કાળો કેર વર્તાવી ઘર દોણા કરી દીધા હતા બુલડોઝર ફેરવીને. ને એ દિવસે અહીંયા નોટિસ આપવામાં આવી. આજે પણ આ પરિવારો ઉપર આકાશની નીચે ધરતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. નોટિસ આપીને આજે 12મો દિવસ થયો, છતાં મનપા તંત્રએ આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. નોટિસ પર સ્પષ્ટ છે કે તમે બાંધકામ તાત્કાલિક અટકાવને ખાડાનું પુરાણ કરો, પરંતુ આપ જોઈ શકો છો કે બાંધકામ અવિરતપણે ચાલુ રહ્યું છે, કોઈ પણ પ્રકારનો ખાડનું પુરાણ થયું નથી અને પણ કોઈ પણ મંજૂરી વગર. એટલે મનપાના અહીંયા બે કાયદા ચાલે છે. સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર જ્યારે ગ્રાઉન્ડ પ્લસ 2 માળ કે 3 માળ બનાવે તો એની સામે લોકો તાત્કાલિક કાર્યવાહી કરે છે, ડિમોલિશન કરી નાખીને લાખો રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરે છે. પરંતુ આ બાંધકામમાં આ નોટિસમાં એમને આજ સુધી કોઈ કાર્યવાહી કર્યા નથી. એનો મતલબ આ થયો કે આ બાંધકામ કરનાર બિલ્ડર એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોવું જોઈએ, ક્યાં તો ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉચ્ચ નેતાનો જમાઈ હોવો જોઈએ, કાં તો મનપામાં બેઠેલા કોઈ ઉચ્ચ અધિકારીનો બનેવી હોવો જોઈએ. તો જે લોકો આ કાંટા કાન કરી રહ્યા છે, આ બાબતને અમે ગંભીરતાપૂર્વક મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરશું. આજે અમે રૂબરૂ મળવાના છે અને અપેક્ષા રાખીએ કે મનપા બે કાયદા નહીં, એક કાયદાનો અમલ કરે. મનપાના અધિકારીઓ એ પ્રજાના નોકર છે, કોઈ બિલ્ડરના નોકર નથી. બિલ્ડર પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો મનપાની નોકરી છોડે ને બિલ્ડરની સેવામાં લાગેલા રહે, તો આપણને કંઈ વાંધો નથી. પરંતુ બે જે કામ કરશે એ જેમાં અમે ચલવી લેવાના નથી. અસલમભાઈ, જે પોતાનો વિડીયો મેં આવ્યું, જે રીતે મનપાના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત હતા અને જે સુપર કમિશનર કહી રહ્યા છે અમે ડિમોલેશન નથી કહી, આ બાબતને કઈ રીતે મનપાના અધિકારીઓ હાજર હતા એ તમામ લોકોએ જોયા છે. વિડીયો સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. મનપાએ અહીંયા ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા છે. સુરત શહેર પોલીસના હાઈટેક કેમેરા લાગેલા છે. એટલે આ જે ઉચ્ચ અધિકારીઓ જે વાતને દબાવી રહ્યા છે કે હાથ ઊંચા કરે, એનો મતલબ આ છે કે આ કોળસાની દલાલીમાં જે સોપારી ખોલવામાં આવી, માફિયાગીરી કરવામાં આવી, આ કોલસાના દલાલીમાં એમના પણ હાથ કાળા જરૂર કર્યા હશે. તો જે લોકો મગનું નામ મરી પાડતા નથી ને એમના અધિકારીઓ ખોટું કર્યું છે, સ્પષ્ટ દેખાય છે, દિનના અજવાળે કર્યું છે, તો એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ. એ રીતે જે અધિકારીઓ હતા અધિકારીઓને
કરવા જોઈએ. એને લઈને જે તમામ પરિવારો છે અત્યારે ઘર બેવાના થઈ ગયા છે, ત્યારે રસ્તા પર એ લોકો બેઠા છે અને જે નાના નાના ભૂલકાઓ સાથે ઉપસ્થિત क्या कहोगे अभी 12 दिनों के आपके मकसद होने के लिए किस तरह की आपकी परिस्थिति? इंसाफ मांगते हैं, इंसाफ दो हमारे को इंसाफ चाहिए, कुछ नहीं चाहिए। ये सब चीज लेके बैठे ले रहे, बादले चढ़ा के बैठे ले, क्या करूं? खाए बिगड़ के ये पूरी के खा नहीं ले रहे, डायबिटीज है, थायराइड है, कोलेस्ट्रॉल है, सब बीमारी है कि क्या करूं, लेके बैठे ली यहाँ। अब हमारे को इंसाफ मिले, हमारे घर के बच्चे घर मिल जावे, क्या कुछ तो निकाल आवे। गुंडे थे गुंडे, पुलिस वाले गुंडे, सरकारी इंसान गुंडे, सब गुंडे थे, सब गुंडे आके तोड़ के गए। ये રીતે મહિલાની જે જોવા કે ત્યારે ઘર નિર્માણ થઈ ગયું છે અને પરિવાર રસ્તા પર આવી ગયા છે, જ્યારે જે પરિવાર છે જે જે તારપત્રી લઈને બાંધીને પોતાના હવે મકાન સમક્ષ રહી રહ્યા છે, જ્યારે પરિવારે આપણા જે ખાણીપીણીઓ છે માં બી એ લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થઈ રહી છે, જેને કરીને જે પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે, પરિવારને આપણે પૂછવા માંગશું, आप छत बनाए, क्या कहोगे आप? मेरा कहना है घर के बदले घर दिया जाए, जब तक घर नहीं वहां तक किसी छत बनाए बैठे रहेंगे हम। कितने समय से अभी 12 दिन से क्या किस तरह से आपको एसएमसी द्वारा मन जानता है हम किस तरह रहते हैं साहब, यहाँ सरकार तो कुछ जवाब देती नहीं। हमारा मन जानता है हम किस तरह यहाँ पर रहते हैं बाल बच्चों को लेके। कुछ मैं अकेली नहीं, इस यहाँ बहुत ही बस्ती है, सब यहाँ पर रहते हैं और मेरी तो अकेले की 13 जन की फैमिली है, सब छोटे छोटे बच्चे, थोड़े यहाँ थोड़े वहाँ ऐसा करके रख ले। अब हम जावे तो कहाँ जावे? વેદના એ લોકો નગરના રહીશો દ્વારા જે વેદના એને લોકોને સામે આવી રહ્યો છે. અને આપણે એક વાત કરીએ, આ નાસિરનગર છે અને જે પ્રોજેક્ટ સામે પ્રોજેક્ટ આવેલું છે, જે પ્રોજેક્ટને જે 5 તારીખે નોટિસ ફટકારવામાં આવ્યું, પણ જે એસએમસી ને અધિકારીઓએ જ્યારે પ્રોજેક્ટને નોટિસ ફટકારવામાં આવ્યું છે છતાં ત્યાં કાર્યવાહી કરવામાં નહીં આવી, પણ જે નાસિરનગર 100 જેટલા મકાનોને ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે. જી કિશન. જી ધન્યવાદ રહ્યો અમારી સાથે જોડાવા માટે. અને